હેલો પેરેન્ટ્સ મિત્રો, પેરેન્ટિંગ ટોક્સમાં આજે આપણે વાત કરીએ ડિસ્ક્રિમિનેશનના પોઈન્ટ પર. ડિસ્ક્રિમિનેશન, જાણે અજાણીએ બાળકો વચ્ચે થતો ભેદભાવ. હું ફરીથી કહું છું, જાણે અજાણે. કેવા પ્રકારના ભેદભાવો હજુ પણ થતા જોવા મળે છે. આપણે 21મી સદીમાં છીએ, છતાં પણ આ પ્રકારના ભેદભાવો કદાચ જાણે અજાણે થઈ જાય છે. એટલે મારે વાત કરવી એટલે જરૂરી લાગી કે કદાચ અજાણતા જ પણ જો આપણા ઘરમાં આવું કંઈ થઈ જતું હોય તો આપણે ચેતી જવાની જરૂર છે અને આપણે એની ઉપર સમજી અને સુધારો કરી લેવાની જરૂર છે. અને આ વાત હું નથી કરતો, આ વાત મને જે જાણવા મળે છે મારા સ્ટુડન્ટ્સના જ ફીડબેક પરથી. એ લોકો મને એમની લાઈફમાં ફેસ થતી કે ફીલ થતી જે પણ ઘટનાઓ હોય છે એની બાબતો વિશે શેર કરે છે. અને એના ઉપરથી મને ખબર પડી કે હજુ પણ 2 પ્રકારના ભેદભાવો એવા છે કે જે જાણતા અજાણતા કદાચ થઈ જાય છે. એક છે ઘરમાં રહેલા નાના અને મોટા બાળકની વચ્ચેનું ડિસ્ક્રિમિનેશન, અને બીજું થઈ જાય છે હજુ પણ ગર્લ ચાઇલ્ડ અને બોય ચાઇલ્ડ વચ્ચેનું ડિસ્ક્રિમિનેશન. હવે નાના અને મોટા બાળકના વચ્ચેના ડિસ્ક્રિમિનેશનમાં આપણે સમજી શકીએ છીએ કે સ્વાભાવિક રીતે એવું બને છે કે ઘરમાં જો નાનું બાળક હોય તો ઘરની બધી જ વ્યક્તિઓનું, ખાસ કરીને માતા પિતાનું એટેન્શન છે, કેર છે, સમય છે, લવ છે, એ બધી જ બાબતો નાના બાળક પ્રત્યે વધી જાય છે. કારણ કે બાળક નાનું છે, એને હજી કોઈ પણ પ્રકારની સમજણ હોતી નથી, જે આપણે સમજીએ છીએ. પરંતુ આને કારણે થાય છે એવું કે અજાણતા આપણે ઘણી બધી વખત મોટા બાળક સાથે એક અનાયાસે એક ભેદભાવની ભાવના જેવું વર્તન આપણે કરવા લાગીએ છીએ કે દરેક બાબતમાં આપણે મોટા બાળકને જ ટોકવાનું શરૂ કરી દઈએ છીએ. દરેક બાબતમાં આપણે મોટા બાળકને જ કહેવાનું, સમજવાનું બધું શરૂ કરી દઈએ છીએ. કારણ કે આપણે એ બાબત સમજીએ છીએ કે નાનું બાળક નાનું છે, પરંતુ આપણે એ બાબત ભૂલી જઈએ છીએ પ્રિય પેરેન્ટ્સ મિત્રો કે મોટું બાળક પણ બાળક છે. આ એક જ વાક્યમાં હું ઘણું બધું કહેવા માગું છું. મોટું બાળક પણ બાળક છે. એ આ બધી જ બાબતોને નોંધ કરે છે. અને મને જે શબ્દો જાણવા મળ્યા ને મિત્રો, એ બાળક મને ચોખ્ખું એમ કહેતું હતું કે સર, હું બધું સમજું છું કે એ જે નાનું બાળક છે એ અત્યારે કાંઈ સમજતું નથી, તો એના પ્રત્યે કેર, કન્સર્ન, એટેન્શન વધી જાય. પરંતુ શું પેરેન્ટ્સને એ પણ ખ્યાલ નહીં આવતો હોય કે મને પણ એમના કેર, કન્સર્ન, એટેન્શનની, લવની જરૂર હોય છે. હું પણ એમનું જ સંતાન છું, તો હું પણ નાના બાળકનું કે નાના ભાઈ બહેન જે છે એનું ધ્યાન રાખવા માટે રેડી જ છું. પરંતુ આઈ ઓલ્સો નીડ સમ એટેન્શન, સમ કેર, સમ કન્સર્ન. આ તો કે એવું થાય છે કે દરેક બાબતમાં સ્કોલ્ડિંગ, વાંક હોય કે ના હોય, દરેક બાબતમાં કહેવાનું, ખીજાવાનું બધું એના મોટા બાળક પર જ આવી જાય. આ એક બહુ ગંભીર બાબત છે. તેને કારણે આપણું મોટું બાળક જે છે ને એ ધીમે ધીમે આંતરિક રીતે પોતાની જાતને દોષ દેતું થવા માંડે છે. સેલ્ફ બ્લેમિંગ જેને કહેવામાં આવે છે, કે જે પણ ઘટના બને છે, નાના બાળક સાથે જે પણ ઘટના થાય છે અથવા તો ઘરની અંદર જે પણ ઘટનાઓ થઈ રહી છે, એ બધી અલ્ટિમેટલી મારે કારણે થઈ રહી છે. અને જેને કારણે સેલ્ફ બ્લેમિંગની એક ભાવના એક બાળકની અંદર ઉત્પન્ન થવા માંડે છે. અને આ એક બહુ ગંભીર બાબત છે જે જીવનતઃ એ બાળકને હેરાન કરી શકે છે. સાયકોલોજીકલી એ બાળકને ડિસ્ટર્બ કરી નાખે છે. આ બાબત આપણે સમજવાની જરૂર છે. આપણે એને બહુ લાઇટલી લેતા હોઈએ છીએ. આપણે એ બાબતને એટલી ગંભીરતાથી લેતા જ નથી, પરંતુ ખરેખર આ એક ગંભીર બાબત બને છે. અને બીજી બાબત બની જાય છે, હજુ પણ મને એ નથી સમજાતું કે આપણે હજુ પણ ગર્લ બોય ચાઇલ્ડની વચ્ચે ભેદભાવો થઈ જાય છે. બહુ સ્પષ્ટ શબ્દો હતા મને એક દીકરીના કે સર, મારો ભાઈ છે ને એ અગર પાણી પણ માંગે તો કદાચ એને ખીર મળે છે, અને હું કદાચ દૂધ માંગુ છું ને તો પણ મને પાણી મળે છે. આવી પરિસ્થિતિ થાય છે. ભયલો જે કે એ બધી જ વાતો ઘરમાં દરેક વ્યક્તિ, આમ જેમ કહીએ ને કે પડ્યો બોલ ઝીલે છે. એ દીકરીનો કશો વાંક નથી, કશો જ નથી. હા, હું એમ નથી કહેતો કે આપણે દીકરી વિશે જે સેફટી પ્રોફાઇલનું ધ્યાન રાખવું જોઈએ એમાં બાંધછોડ કરવા માંડો, ના. એ વસ્તુ આપણે સમજીએ છીએ કે એ વસ્તુ આપણે જાળવી રાખવી, સમજવી બહુ જરૂરી છે. પરંતુ બીજી બધી બાબતોમાં પણ અગર ઘરમાં રહેલા બોય ચાઇલ્ડ અને ગર્લ ચાઇલ્ડની વચ્ચે જો ભેદભાવો થતા હોય, ડિસ્ક્રિમિનેશન થતા હોય, તો યાદ રાખજો મિત્રો, આપણે કોઈ એક લાઈફ, કોઈ એક જીવને સફર કરી રહ્યા છીએ, સફર કરાવી રહ્યા છીએ. રાધર આપણા દ્વારા થઈ રહેલા વર્તનને કારણે એક જીવ, એક લાઈફ સફર થઈ રહી છે.
સો પ્લીઝ આઈ જસ્ટ રિક્વેસ્ટ કે આપણે બધાએ એ ચેક કરી લેવું, ચકાસણી કરી લેવી બહુ જરૂરી છે કે જાણે અજાણે આપણા ઘરમાં, આપણા કુટુંબોમાં તો આવી કોઈ ઘટના થતી નથી ને. થિંક અબાઉટ ઇટ.